શ્રદ્ધા પટેલ ગત 9 વર્ષથી પ્રોફેશનલ મોડલિંગ કરે છે અને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તર પર સુરતને ગૌરવ અપાવી ચૂકી છે. આ પહેલા પણ તેને મિસ ઇન્ડિયા ટીન, મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ ઇન્ડિયા, એસ્પાયરિંગ મોડલ ઓફ ધ યર જેવા ઘણા ટાઇટલ પોતાના નામે કરી સુરતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત શ્રદ્ધા પટેલ ઘણી પ્રાઇવેટ કંપનીઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ મોડલિંગ કરે છે. મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ વર્લ્ડ ઇજિપ્તમાં યોજાનાર છે, જ્યાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ગુજરાત અને ભારત માટે ગૌરવની બાબત છે. નવેમ્બર 2025માં ઇજિપ્તમાં ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધા યોજાનારી છે, જેમાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં 7 અલગ અલગ ખંડોથી યુવતીઓ ભાગ લેવા આવશે. મોટી વાત તો એ છે કે આ મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલનો ખિતાબ અગાઉ વર્ષ 1997માં લારા દત્તાએ ઇન્ડિયાને અપાયો હતો. હવે સુરતની શ્રદ્ધા પટેલ આ ખિતાબ મેળવવા માટે ઇજિપ્ત જઈ રહી છે. જો તે આ ખિતાબ જીતીને લાવે તો લારા દત્તા બાદ સુરતની શ્રદ્ધા પટેલ બીજી ભારતની યુવતી બની શકે છે, જે ભારત અને સુરત માટે ગૌરવ અપાવનાર બાબત છે. જી નમસ્કાર, મારું નામ શ્રદ્ધા પટેલ છે અને હું હાલ જ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા 2025નું ટાઇટલ જીતીને આવી છું. સો આ સ્પર્ધાનું સિલેક્શન એકચ્યુઅલી સ્કાઉટિંગ થ્રુ કરવામાં આવ્યું હતું અને આજે યુએમબી પેજન્ટ્સ છે, એ લોકોએ મારા જે પાસના મેન્ટર્સ છે લાઈક તન્વી મેમ, અલિસિયા મેમ અને અંજલિ મેમ ફ્રોમ કોકોબેરી એન્ડ કોન્ફિડન્સ એન્ડ ક્રાઉન્સ એકેડેમી, એ લોકો થ્રુ મારું રિવ્યૂઝ ને બધું લીધું હતું અને મારું પર્સનલ ઇન્ટરવ્યૂ પણ એ લોકોએ લીધું હતું, મારું વોક વિડીયો જોયું હતું અને ક્વેશ્ચન આન્સર રાઉન્ડ ને બધું થઈને મારું આ વસ્તુમાં સિલેક્શન થયું હતું અને હું ખૂબ જ ખુશ છું આ વસ્તુથી. આજે મને બહુ જ ખુશી થાય છે, મને બહુ જ આનંદ ફીલ થાય છે. હું બોલી નહીં શકું અત્યારે બિકોઝ જ્યારે હું આઈ ગેસ 6-7 વર્ષની ત્યારે મારા વસ્તુનું સપનું હતું. બધા ઇન્ટરનેશનલી જે મિસ ઇન્ડિયા, મિસ યુનિવર્સ બધું જોતી હતી ત્યારે મને થતું કે હું પણ એકવાર આવી રીતે આવીશ અને આજે મારું સપનું સાકાર થાય છે અને મારે જે ઇન્ડિયાનું નામ રોશન કરવું હતું ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરીને, એ પણ હું આ વર્ષે 2025માં ઇજિપ્તમાં નવેમ્બર મહિનામાં કરવાની છું મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલની કોમ્પિટિશનમાં. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.